નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5માં ડોબ્રેનર અને અષ્ટકના નિયમ બાદ એનું જે આવર્ત કોષ્ટકમાં જે ફાળો છે એના માટેના એને જે નિયમો આપેલા છે એ નિયમોમાં આજે મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે, જે રશિયન રસાયણશાસ્ત્રી હતો, તેને આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસ માટે એનું યોગદાન મુખ્ય રહ્યું છે. એટલા માટે આજે આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા અથવા તો મેન્ડેલિફનું તત્વોના વર્ગીકરણમાં શું યોગદાન છે એવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે. એમાં આપણે જોઈએ તો તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફને જાય છે. મેન્ડેલિફે તત્વોની તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સમાનતા હતી એના આધારે એનો વર્ગીકરણ કર્યું છે. મેન્ડેલિફે તત્વોના વર્ગીકરણના કાર્યની શરૂઆત કરી ત્યારે 63 તત્વો જાણીતા હતા. અત્યારે આપણે જે તત્વો 118 તત્વો આવેલા છે એમાંથી મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે એના સમયમાં ફક્ત 63 તત્વો હતા અને એ 63 તત્વોને એને પરમાણ્વીય દળ તેમજ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ વચ્ચેનો એ 63 તત્વોના એનો જે રાસાયણિક ગુણધર્મ છે, એના પરમાણ્વીય દળ છે અને ભૌતિક ગુણધર્મો, એ બધા વચ્ચેના સંબંધો એને તપાસ્યા અને ઓક્સિજન અને હાઇડ્રોજન અતિ સક્રિય તત્વો હોવાથી મેન્ડેલિફે આ તત્વોમાંથી બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું તથા મોટાભાગના તત્વો આ બંને તત્વો સાથે સંયોજાય છે અથવા તો સંયોજાઈ શકે છે એવું એને તારણ કાઢ્યું. હવે મેન્ડેલિફે આ તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ એટલે જે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે એને હાઇડ્રાઇડ કહેવાય અને જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એને ઓક્સાઇડ કહેવાય. તો હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને તત્વના વર્ગીકરણ માટે મૂળભૂત ગુણધર્મો પૈકીના એક ગણાવ્યા કે બધા 63 તત્વો છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે અને હાઇડ્રોજન સાથે. તો એમાં કઈ સમાનતા છે, એ સમાનતાના આધારે એને આ તત્વોને વર્ગીકરણ કરવાના પ્રયાસ કર્યા. ત્યારબાદ મેન્ડેલિફે તે સમયમાં જાણીતા એને જે તત્વો હતા એના 63 કાર્ડ બનાવ્યા. પ્રત્યેક કાર્ડ પર કોઈ એક તત્વના ગુણધર્મો નોંધ્યા. તેમણે સમાન ગુણધર્મ ધરાવતા કાર્ડને અલગ કર્યા અને ટાંકણી દ્વારા દિવાલ પર એકસાથે લટકાવ્યા. મેન્ડેલિફે નોંધ્યું કે મોટાભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન પ્રાપ્ત થયું તેમજ આ તત્વો કઈ રીતે ગોઠવણ પામ્યા હતા. તો એનો અભ્યાસ કર્યો તો એમાં એને એવું તારણ મળ્યું કે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવાયેલા હતા. એટલે જેમ જેમ આગળ વધતા જઈએ એમ એના પરમાણુ દળમાં આ ક્રમશઃ વધારો થતો જતો હતો. એટલે એને આપણે એવું કહી શકાય કે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવેલ છે. આ વર્ગીકરણમાં એવું અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી પુનરાવર્તન પામે છે. આ અવલોકનના આધારે મેન્ડેલિફે એક નિયમ રજૂ કર્યો કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. આવું મેન્ડેલિફે આવર્ત કોષ્ટક માટેનો નિયમ રજૂ કર્યો કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. મતલબ જેમ એનો પરમાણુ દળ વધતો જાય એમ એના ગુણધર્મો અથવા તો એ જે એક જ રો અથવા તો જે એક જ લાઇનમાં જે આવેલા છે એ પ્રમાણે એના ગુણધર્મો પણ બદલાય.
એટલે એના ગુણધર્મોનો આધાર એના પરમાણુ દળ પર રહેલો છે. આવું મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે કહ્યું. હું તમને પહેલાં આવર્ત કોષ્ટક અહીં જે આ બતાવેલ છે એ આવર્ત કોષ્ટક મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે. એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જોઈએ તો જે એમાં ઊભા સ્તંભ છે આ જે દર્શાવે છે આ બધા એ શું છે, જેને આપણે સમૂહ કહી શકાય. એ જ રીતે એમાં જે આ આડી હરોળો દર્શાવી છે આને આપણે શું કહી શકાય? આવર્ત કહી શકાય. ઊભા સ્તંભને આપણે શું કહેશું? સમૂહ. અને આડી હરોળ છે એને આવર્ત કહી શકાય. આ આવર્ત કોષ્ટકમાં યાદ રાખવાનું છે. પછી આધુનિક આવર્ત કોષ્ટકમાં પણ જે ઊભા સ્તંભ છે એને સમૂહ કહેશું અને આડી હરોળ છે એને આવર્ત કહેશું. હવે આ જે દર્શાવે છે આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એમાં શું એની વિસંગતતા છે એ હું તમને બતાવું. અહીં આ આવર્ત કોષ્ટકમાં જોઈએ તો કે આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી દરમિયાન કેટલાક તત્વોના સ્થાન અંગે વિસંગતતા જોવા મળી, જેમાં અંશતઃ વધુ પરમાણવીય દળ એટલે જેનું પરમાણવીય દળ વધારે છે એ તત્વને અંશતઃ ઓછું પરમાણવીય દળ ધરાવતા તત્વ કરતાં પ્રથમ મૂકવું પડ્યું. અહીં ક્રમ બદલવો પડ્યો જેથી સમાન ગુણધર્મ ધરાવતા તત્વો એકસાથે ગોઠવી શકાય. એનું અહીં એક ઉદાહરણ આપ્યું છે કે માનો કે કોબાલ્ટ, જે મેં તમને આની પહેલાં આકૃતિ બતાવી એમાં કોબાલ્ટનું પરમાણવીય દળ કેટલું છે? 58.9 છે. જ્યારે આવર્ત કોષ્ટકમાં નિકલ છે જેનું પરમાણવીય દળ 58.7 છે. તો ખરેખર આવર્ત કોષ્ટકમાં પહેલાં શું આવે? જેનું ઓછું હોય એ 58.7 વાળું. એના કરતાં એને પહેલાં મૂકવું પડ્યું. કોને? કોબાલ્ટને. આમ આવી નાની નાની વિસંગતતાઓ જોવા મળી. એ જ રીતે ટેલ્યુરિયમ અને આયોડિન માટે પણ આમ જ બન્યું. આ મેન્ડેલિફ જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન છે એને ખાલી રાખવા પડ્યા, કારણ કે એ સમયમાં ત્યારે એ તત્વો શોધાયા હતા નહીં. આ મેન્ડેલિફે આ ખાલી સ્થાનોની મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય નિર્ભયતાથી એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી કે જે તે સમયે શોધાયા ન હતા, અને જ્યારે પણ પાછળથી શોધાયા ત્યારે એ સ્થાનો એ તત્વોને એ સ્થાને મૂકી પણ શકાયા. આમ જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ અત્યારનું જે આધુનિક આવર્ત કોષ્ટક છે એનો પાયો કહી શકાય. ત્યારબાદ આપણે જોઈએ તો કે મેન્ડેલિફે આ તત્વોનું નામકરણ પણ કર્યું છે કે જે સમૂહ તેનાથી પહેલાં આવતા તત્વના નામમાં સંસ્કૃત શબ્દ એકા એટલે એક એવું પૂર્વક લગાવીને કર્યું હતું. માનો કે અહીં આપણે આપેલું છે કે જે વર્ગીકરણ બાદ શોધાયેલા તત્વો હતા એમાં એને શું કર્યું હતું કે એને સ્કેન્ડિયમ એ પછી શોધાયું. પણ મેન્ડેલિફે તે વખતે સૂચવવામાં આવેલું નામ હતું એને શું કીધું હતું? એને એકાબોરોન. પછી ગેલિયમ છે તો એ ગેલિયમ પાછળથી શોધાયું. જ્યારે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક બની ગયું તો પાછળથી શોધાયું, પણ એની જ્યાં ખાલી જગ્યા રાખેલી હતી ત્યાં એને એકા એલ્યુમિનિયમ એવું કરી
અને એક તત્વ મૂકેલું હતું. એવી જ રીતે જર્મેનિયમ છે, તો જર્મેનિયમમાં એકા સિલિકોન એવું નામ સૂચવવામાં આવ્યું હતું. આ ઉપરાંત મેન્ડેલિફ દ્વારા આગાહી કરાયેલ એકા એલ્યુમિનિયમ તથા બાદમાં શોધાયેલ ગેલિયમના ગુણધર્મો કોષ્ટકમાં આપેલા છે. કે જો એના જે ગુણધર્મો છે કે એનો પરમાણ્વીય દળ છે તો કે 68 છે, ગેલિયમનો 69.7 છે. મતલબ જે સ્થાને એને ખાલી જગ્યા રાખેલ હતી એ જ સ્થાને ત્યાં જે પરમાણ્વીય દળનું હતું જગ્યા, એ જ પરમાણ્વીય દળ સાથે એ બધા તત્વો પાછળથી શોધાયા અને એના જે ગુણધર્મો છે જે અહીં આપેલા છે કે જેના ઓક્સાઇડ અને ક્લોરાઇડના સૂત્રો પણ એને પહેલેથી આપી દીધેલા હતા. હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા કે મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે કેટલાક તત્વો શોધાયા ન હતા. આવા તત્વોના સંશોધન કાર્યને વેગ મળ્યો, કારણ કે એને એ જગ્યા શું રાખી હતી? ખાલી રાખી હતી. એટલે એને એ ત્યાં કંઈક આવશે જ, એક તત્વ ત્યાં હોવું જ જોઈએ. તો એ કયું તત્વ છે એવા સંશોધન કાર્યને વેગ પણ મળ્યો, આ એનો ફાયદો છે. પછી નિષ્ક્રિય વાયુઓ જેવા કે હિલિયમ, નિયોન, આર્ગોન એ આખો સમૂહ છે, એનો પહેલાં પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થયો હતો અને આ વાયુઓની શોધ તેમની નિષ્ક્રિયતા અને અલ્પ માત્રાના કારણે ખૂબ જ મોડી થઈ હતી. પરંતુ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ જોવા મળી કે આ વાયુઓની શોધ થયા પછી આવર્ત કોષ્ટકમાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વિના સરળતાથી તેમને અલગ સમૂહમાં આપણે ગોઠવી શકાયા. જે આ મેન્ડેલિફે આવર્ત કોષ્ટક આપેલું છે એમાં કંઈ પણ ફેરફાર કર્યા વગર એને આખી રો પાછળની બાજુ, જેને અત્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં 18મો સમૂહ છે એમાં મૂકવામાં આવી છે અને એ કંઈક પણ ફેરફાર કર્યા વગર એ પાછળથી શોધાયેલા નિષ્ક્રિય વાયુઓને એમ જ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ગોઠવી શકાયા. હવે આ આવર્ત કોષ્ટકની જે મર્યાદા છે એ મર્યાદા જોઈએ તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદા, તો એમાં સૌથી પહેલી કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન, કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુ તત્વોને મળતી આવે છે. આ આલ્કલી તત્વોની જેમ હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. જે નીચે ઉદાહરણમાં આપેલું છે કે હાઇડ્રોજન છે એ ક્લોરિન સાથે એટલે HCl જે હેલોજન તત્વનું છે એની સાથે, ઓક્સિજન એટલે H2O સાથે અને સલ્ફર એટલે H2S એની સાથે એ સંયોજન બનાવે છે. આમ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો આલ્કલી ધાતુ તત્વ સાથે સમાનતા ધરાવતા હોવાથી તેને આલ્કલી સમૂહમાં મૂકવું જોઈએ. પરંતુ મેન્ડેલિફે હાઇડ્રોજન તત્વો છે એને હેલોજન તત્વોની જેમ દ્વિપરમાણ્વીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આમ હાઇડ્રોજન હેલોજન તત્વોની જેમ ધાતુઓ તેમજ અધાતુઓ સાથે સંયોજન અનુક્રમે આયોનિક અને સહસંયોજક બંધ બનાવે છે. હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો હેલોજન તત્વો સાથે સમાનતા ધરાવતા હોવાથી હેલોજન સમૂહમાં પણ મૂકી શકાય. એટલે જો એને આલ્કલી સમૂહમાં પણ મૂકી શકાય છે અને હેલોજન તત્વમાં હેલોજન સમૂહમાં પણ મૂકી શકાય. આમ એને કેમાં સ્થાન દેવું એ આ આવર્ત કોષ્ટકમાં એ હાઇડ્રોજનનું જે સ્થાન છે એ વિવાદાસ્પદ રહ્યું છે. જ્યારે મેન્ડેલિફે એની શોધ કરી ત્યારે કે એને આલ્કલીમાં મૂકવું કે હેલોજન સમૂહમાં મૂકવું. ત્યારબાદ આપણે એની બીજી મર્યાદા જોઈએ તો કે જેમાં સમસ્થાનિકોનું સ્થાન છે એ કે મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ કર્યું તે પછી લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા. આમ સમસ્થાનિકો એટલે શું? તો કે એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણ્વીય ક્રમાંક
સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ અસમાન હોય તેને એકબીજાના શું કહી શકાય? સમસ્થાનિકો કહેવાય. કોઈ પણ તત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન છે, પરંતુ તેઓના પરમાણ્વીય દળ કેવા હોય છે? જુદા જુદા. આમ બધા જુદા જુદા સમસ્થાનિકો મેન્ડેલિફે સૂચવેલા આવર્ત નિયમનું ઉલ્લંઘન કરે છે અને સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવાનું અશક્ય બન્યું. એટલે જે હાઇડ્રોજનના સમસ્થાનિકો છે એને ક્યાંય આવર્ત કોષ્ટકમાં સ્થાન આપી શકાયું નહીં. એટલે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જે તે પરમાણુના સમસ્થાનિકોને સ્થાન આપવું અશક્ય બન્યું અને આ આવર્ત કોષ્ટકની આપણે મર્યાદા કહી શકાય. એ જ રીતે તત્વોના પરમાણ્વીય દળની અનિયમિતતા, કે એક જ તત્વની બીજા તત્વ તરફ આગળ વધતા એના પરમાણુ દળ છે, જે એના પરમાણ્વીય દળ એમાં વધારો અનિયમિત હતો. કારણ કે આની પહેલાં જ આપણે જોયું કે જે ઓછો પરમાણુ ક્રમાંક ધરાવતો હતો, પરમાણુ દળ તો એ પહેલાં આવવો જોઈએ, પણ એના કરતાં વધારે પરમાણ્વીય દળવાળો પહેલાં આવતો અને પછી ઓછાવાળો આવતો હતો. તો આ અનિયમિતતા હતી. આથી આપણે અનુમાન લગાવવું મુશ્કેલ હતું કે બે તત્વોની વચ્ચે બીજા કેટલા તત્વો શોધી શકાય. આ એની આવર્ત કોષ્ટકની, જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એની આ 3 મર્યાદાઓ છે. એટલા માટે આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આધુનિક આવર્ત કોષ્ટકનો પાયો છે, પરંતુ એ આગળ જતાં આધુનિક આવર્ત કોષ્ટક જ આપણને જે તત્વોનું ગોઠવણી છે એના માટે ઉપયોગી આધુનિક આવર્ત કોષ્ટક જ રહેશે. આભાર.